આપણા વડીલોએ કીધું હતું કે સત્તા આગળ શાણપણ નકામું. 8 સપ્ટેમ્બરથી આપણા ગુજરાતમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત થવાનો છે. બીજું કંઈ ન કરીએ તો હેલ્મેટ પહેરવાનું શરૂ કરવાનું. કારણ કીધું એમ સત્તા પાસે શાણપણ નકામું. તમે આનો વિરોધ ક્યાં જઈને કરશો? ગૃહમંત્રીને જઈને કરશો? પોલીસ સામે તમે લડત કરશો? એ તો ઓન ધી સ્પોટ તમને દંડ કરશે. 1000-1500 રૂપિયાની તૈયારી રાખવાની. તમારે હેલ્મેટ નથી પહેરેલું, ઓન ધી સ્પોટ વસૂલ કરશે. અચ્છા, હવે તમે ક્યાંય પણ વાહન સમજો રાખો છો, ડીમાર્ટમાં તમે જાઓ, બિગ બજાર, રિલાયન્સ મોલ, ક્યાંય પણ જાઓ કે જાહેર રોડ રસ્તા પર, તમે વાહન એના અંડરગ્રાઉન્ડ પાર્કિંગને બદલે જ્યારે રોડ ઉપર કરો છો, તો હવે પોલીસો તમારું વાહન લઈને નહીં જાય, તમારી નંબર પ્લેટના ફોટા પાડે છે, સ્કૂટર સહિતના નંબર પ્લેટના ફોટા પાડે છે. તમારા ઘરે મેમો આવશે. લખી લેજો, 100% આવું કરે છે. હવે તો આપણી પણ ફરજ બને છે ને, આપણે કેમ રોડ ઉપર વાહન રાખીને જતા રહીએ ભાઈ? આપણી સુવિધા માટે પણ એનાથી અવ્યવસ્થા પણ સર્જાય છે ને. તો શા માટે આપણે આવું કરીએ? કાયદો કાનૂન આપણી જ સગવડતા માટે છે ને. આપણે એવી રીતે વાહન રાખીએ છીએ કે બીજાનું વાહન ત્યાંથી નીકળે જ નહીં. તમે જે તે કોમર્શિયલ મોલમાં જાઓ છો, ફ્લેટમાં, તો એનું પાર્કિંગ હોય, એ પાર્કિંગમાં જ વાહન કેમ નથી રાખતા? આપણે જ જો કાયદાનું ઉલ્લંઘન કરવું છે તો પોલીસને કે ગૃહમંત્રીને દોષ આપીને શું ફાયદો છે? તમે દુબઈ જાઓ, ત્યાં કરજો કાયદાનો ભંગ, કરી શકો છો. ત્યાં જઈને રસ્તા પર થૂકી શકો છો, કચરો રસ્તા પર ફેંકી શકો છો. નથી તમે અમેરિકામાં આવું કરી શકતા, નથી ઓસ્ટ્રેલિયામાં કરી શકતા, નથી લંડનમાં કરી શકતા, નથી દુબઈમાં કરી શકતા. આ બધું તમને ખબર છે, તો તમે આપણા દેશમાં આવું શા માટે કરો છો? શરમ આવવી જોઈએ ખરેખર. ડિસિપ્લિન કેમ આપણામાં નથી? ડિસિપ્લિન તમને લોકો શીખવાડે કે રસ્તા પર કચરો ન નખાય, રસ્તા પર પાનની પિચકારી ન મરાય. ફ્લેટમાં કે મોલમાં તમે જુઓ, મોલની લિફ્ટો હોય, એમાં લોકો રીતસર થૂકતા હોય છે, કેટલો કચરો એમાં નાખે છે. આ માનસિકતા કેટલી હદે ખરાબ છે. અને પછી આપણે એમ કહીએ કે ભાઈ આ હેલ્મેટ નથી પહેરી તો સાહેબ 1500નો દંડ કરેલો છે. શું કરે? હેલ્મેટ તમે વિચાર કરો, તમારા માટે જ છે ને, કોના માટે છે? તમે સામાન્ય રીતે જો સ્કૂટરમાંથી પડી જાઓ ને તો બ્રેઇન હેમરેજ થઈ જાય. તો તમારા હિતની વાત છે ને ભાઈ, પહેરવાની હેલ્મેટ. કાયદો આવે છે 8મી તારીખથી, તો આપણે પહેરવાનું ભાઈ. રસ્તા પર આડેધડ વાહન શા માટે રાખીએ? વ્યવસ્થિત રીતે પાર્કિંગ કેમ ન કરીએ ભાઈ? પણ નહીં. અચ્છા, બીજાએ વાહન રાખેલા હોય એના પર જઈને બેસવાનું. સાવ નવરી બજારના હોય છોકરાઓ, કોલેજના છોકરાઓ હોય, એન્જિનિયરિંગ મેડિકલના છોકરાઓ હોય, શાળાઓમાં એટલી બુદ્ધિ ન હોય કે બીજાના સ્કૂટર ઉપર પગ પોળા કરીને બેઠા હોય અને દાદાગીરી કરે તમે જાઓ એટલે પાછા. એમ કે તમને અહીંયા કોણ કીધું હતું રાખવાનું? તો અમે બેસીશું અહીંયા. તમારા કાચ સાઈડ ગ્લાસ તોડી નાખે, વાળી નાખે. તમે ફ્લેટમાં રહેતા હો ને તો ત્યાં પણ સાલી આ જ હાલત. તમારા ગ્લાસ છે, માથું ઓળવું હોય એટલે વાળીને તોડી નાખે. આવી માનસિકતા, આ ગુલામીવાળી માનસિકતા, આમાંથી બહાર નીકળો. તમારી જાતને જ તમારે સમજાવવાની જરૂર છે, બીજાને નહીં. કાયદાનું પાલન કરવું, નિયમોનું પાલન કરવું આપણી ફરજ છે. સિગ્નલ બંધ હોય
અને કેમેરા નથી જ્યાં, ત્યાં તમે સીધા જતા રહો છો. બંધ સિગ્નલ હોય તો પણ તમે નીકળો છો. પછી અકસ્માત થાય તો તમે પોલીસને બ્લેમ કરો છો. શા માટે? કાયદો તો તમે જ ભંગ કરો છો, તો ભોગવો. ખતમ થઈ જાય માણસ. રોંગ સાઈડમાં તમે જાઓ, તમારી સિગ્નલ બંધ હોય ને તમે નીકળો તો બીજો ભટકાડવાનો જ તમને. પણ સુધરવું જ નથી કોઈને. ભારત દેશમાં પહેલાં પણ આમ જ ચાલતું હતું. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ આટલી ટેકનોલોજી આવી હોવા છતાં પણ લોકોને મન ફાવે એમ જીવવું છે, મન ફાવે એમ કરવું છે. કાયદા કાનૂનની એસી કે તેસી કોઈ ગણકારતા જ નથી કાયદાને. એમ કહે છે કે પોલીસ માથાકૂટ કરશે, આપી દેશું 100-200 રૂપિયા, છૂટી જશું ત્યાં ત્યાં. પોલીસને એટલું જ જોઈએ છે, કારણ કે ભ્રષ્ટાચાર સૌથી વધારે, પોલીસમાં ભ્રષ્ટાચાર માત્ર ભારત દેશમાં છે. આટલો દુનિયાના કોઈ પણ દેશમાં નથી. દરેક લેવલે શાકભાજીવાળો હોય એને ત્યાંથી ફ્રીમાં શાકભાજી લે, ચાવાળા પાસે ફ્રીમાં ચા પીવે. આ ટ્રાફિકવાળા જે ટોઈન કરીને વાહન લઈ જાય છે એને બધું ફ્રી જોઈએ છે. 100માંથી 10% કદાચ ઓનેસ્ટ પોલીસ હશે, ઓનેસ્ટ ટ્રાફિકવાળા હશે. 90% બેઈમાન છે. એને ખોટું જ કરવું છે, એને હપ્તા જ ઉઘરાવવા છે. સાહેબ, ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવે છે એનો મતલબ દારૂ મળે છે ગુજરાતમાં તો જ પીવે ને, નહીંતર કેવી રીતે પીવે? જો દારૂ બંધી છે તો ગુજરાતમાં દારૂ આવે કેવી રીતે? ક્યાંથી આવે છે? હવામાંથી આવે છે? હેલિકોપ્ટર દ્વારા દારૂ પ્રવેશ થાય છે અહીંયા? રોડ રસ્તાથી જ આવે છે, રાજસ્થાનથી આવે છે, આમ દિલ્હીથી, દરેક જગ્યાએથી, બોર્ડર પરથી તો આવે છે. તો ત્યાંની જે પોલીસ હોય એ શું કરે છે? સેટિંગ કરે છે તો જ આવે ને. દારૂ જેવી વસ્તુ એમને થોડી આવી જાય. પોલીસની પરમિશન વગર આ વસ્તુ શક્ય જ નથી. કલ્પના કરો, શક્ય છે? તમારા જેવા એકાદી બોટલ, હમણાં એક લેડી ફોરેનથી અહીંયા આવેલા NRI હતા. હવે એની પાસે તો પરમિશન હતી દારૂની, એટલે હતી એની પાસે 3-4 બોટલો. એટલે પોલીસવાળાએ એની બોટલ દારૂ તો લઈ જ લીધો અને એને બીજી રીતે પણ ખૂબ હેરાન કરેલા એ લેડીને. આવી તો પરિસ્થિતિ છે. કલ્પના કરો. એ રીતસરે બેન એના નાના બાળકો સાથે હતા, બિચારા ખૂબ હેરાન થયા એ. પણ પોલીસ, એને તો દારૂની બોટલમાં રસ હતો, એની પાસેથી પડાવી લીધી, પોતે પીધી હશે, બીજું શું કરે? એને કંઈ જમા નથી કરાવવાની કે. આ ભારતની વાસ્તવિક પરિસ્થિતિ છે.